ત્રીજા દિવસની સવાર ચુનીલાલ અને ચંદન સિવાય સૌ માટે ભારે હતી. આગલી આખી રાત સૌએ બેચેનીમાં પસાર કરેલી. સૌ પોતપોતાના શયન કક્ષમાં વિચાર કરી રહ્યા હતા, પણ કોઈને કાંઈ સૂચતું ન હતું. ઉજમબાએ ચિંતાતુર અવાજે મનસુખભાઈને કહ્યું, મને ચુનીલાલની બહુ ચિંતા થાય છે. એને કાંઈ થઈ તો નહીં જાય ને? મનસુખભાઈએ જવાબ આપ્યો, મને પણ એ જ ચિંતા સતાવે છે. ઉજમબાએ કહ્યું, તમે એને સમજાવો ને. મનસુખભાઈએ કહ્યું, ઉજમ, આપણા સૌમાં સૌથી સમજદાર એ છે. એની સમજ બહુ ઊંડી છે. આપણે એને સમજાવવા જઈશું તો એ આપણને સમજાવી દેશે. ઉજમબાને વાત સાચી લાગી. એ વિચારમાં પડી ગયા. મનસુખભાઈએ કહ્યું, એને બધા માટે લાગણી છે, પણ તારા માટે વિશેષ લાગણી છે. તું એની સામે ખોળો પાથર. એ ઢીલો પડશે તો લાગણીથી ઢીલો પડશે. ઉજમબાને આ ઉપાય કરવા જેવો લાગ્યો. એ જ વખતે એમના માનસપટ પર ગઈકાલની સવાર ઉપસ્થિત થઈ. ટાંગા ટોળી કરીને ચુનીલાલને ઘરે લાવીને એમની સામે ઊભા કરેલા એ વખતની એની આંખો નજર સમક્ષ આવી. એ એવી આંખો હતી જેમાં કોઈ પરિચિતતા ન હતી. ઉજમબા એ જીરવી ન શક્યા. એમણે ભયભીત ભાવે મનસુખભાઈને કહ્યું, કાલે એને ઘરે લઈ આવ્યા ત્યારે એની આંખો જોયેલી? જાણે કોઈને ઓળખતો જ નથી, જાણે કોઈની સાથે કોઈ સંબંધ જ નથી. હું ખોળો પાથરું અને ફરી જો એ આવું કરે તો હું નહીં ચીરવી શકું. મનસુખભાઈને ઉજમબાનો ભય વ્યાજબી લાગ્યો. એમણે ઉજમબાને કહ્યું, મને બીજો ડર સમાજનો છે. પોળમાં અને સમાજમાં આ વાત ચર્ચાના ચગડોળે ચઢેલી છે. જો સમાજના આગેવાનો ઘરે આવી ગયા તો એમને શું જવાબ આપશો એ સમજાતું નથી. આટલું બોલતા મનસુખભાઈ ગમગીન થઈ ગયા. આ બાજુ મોટાભાઈના શયન કક્ષમાં પણ વાતાવરણ ભારેખમ હતું. મોટાભાઈ ચિંતાતુર હતા. મોટા ભાભીએ મોટાભાઈને કહ્યું, ચુનીલાલને આવો તો કદી જોયો નથી. સહેજ અકળામણ પૂર્વક મોટાભાઈએ કહ્યું, કંઈ સમજાતું જ નથી. એવી ભૂરકી નાખી છે કે કશું સાંભળવા જ તૈયાર નથી. ધાક ધમકીની પણ અસર થતી નથી. મોટા ભાભીએ જવાબ આપ્યો, સંબંધ બળથી નહીં, કળથી જીવંત રહે છે. થોડું પ્રેમથી કામ લો તો. મોટા ભાઈએ જવાબ ન આપ્યો. એમના ભીતરનો એક ખૂણો આ વાત સાથે સંમત થતો હતો. થોડી ક્ષણો પછી બોલ્યા, બહુ મક્કમ છે. પ્રેમથી પણ માને એવું લાગતું નથી. એમના અવાજમાં નરમાશ હતી. મોટા ભાભીએ કહ્યું, તો ક્યાં સુધી પૂરી રાખશો? લોકોને પણ જવાબ આપવો પડશે ને. બધે એ જ ચર્ચા છે, તમારા માટે કોઈ સારું બોલતું નથી. મોટાભાઈએ કહ્યું, મારા માટે સારું બોલવું જોઈએ એવો આગ્રહ તો ક્યારેય નથી રહ્યો, પણ સમાજને શું જવાબ આપવો એ પ્રશ્ન તો મને પણ સતાવે છે. બીજા ભાઈના શયન કક્ષમાં પણ આ જ વાત ચાલી રહી છે. ઘરમાં મોટા ભાઈનો દબદબો બીજા નંબરના ભાભીથી સહન થતો ન હતો, પણ કશું બોલી શકતા ન હતા. આજે એમને તક મળી હતી.
એમણે બીજા ભાઈને પૂછ્યું, મોટા ભાઈ વધારે પડતા આકરા નથી થઈ રહ્યા? બીજા ભાઈએ જવાબ આપ્યો, નાનકા ઉપર એને સૌથી વધુ લાગણી છે. ભાભીએ કહ્યું, સાચી લાગણી આવી કઠોરતા ન આચરી શકે. સાચી લાગણી સાંભળવા અને સમજવા તૈયાર હોય, પોતાની વાત થોપવા ઉતાવળી ન થાય. સાચી લાગણી કોઈની લાગણીને કચડીને નહીં, સન્માનીને રાજી થાય. બીજા ભાઈ સમજતા હતા કે શ્રાવિકાની દમન પામેલી લાગણી આજે આ રીતે અભિવ્યક્ત થઈ રહી છે. એની વાત ખોટી નથી, પણ એ વાત પાછળના ભાવમાં રીસ છે. એમણે એ વિષયમાં કશું જ ન કહ્યું. એમની સમજણ હતી કે કોઈની ભૂલ કાઢવી બહુ સહેલી છે, પણ કામ કરવાની જવાબદારી પોતાના ખભા ઉપર ઉપાડી લેવી એ જરાય સહેલું નથી. ભૂલો કાઢનારા મોટા ભાગના જીવો જવાબદારી ઉપાડવાની વાત આવે છે ત્યારે ગલ્લા તલ્લા કરવા લાગે છે. એમણે શ્રાવિકાને કહ્યું, નાનકાને સમજાવવાની જવાબદારી જો તું સ્વીકારતી હોય તો હું મોટા ભાઈને વાત કરું. ભાભીએ કહ્યું, મોટા ભાઈને આજ સુધી કાંઈ કહી શક્યા છો? અને આજ સુધી એમણે કોઈનું સાંભળ્યું છે? બીજા ભાઈએ કહ્યું, તારા દુઃખને હું સમજી શકું છું, પણ નાનકાની ચિંતા કરતા તું ક્યાં પહોંચી ગઈ? ભાભીને પોતાની ભૂલ ઓળખાઈ. એમની રીસ ઉતરી ગઈ અને આંખો ઢળી ગઈ. ઓમ શ્રી સિદ્ધિ સુરેશ્વર સદગુરુભ્યો નમઃ.